સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં એક 40 વર્ષીય અજાણ્યા વ્યક્તિની બળેલી લાશ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। પોલીસને આશંકા છે કે આ વ્યક્તિની હત્યા જ્વલનશીલ પદાર્થ નાખીને કરવામાં આવી હોઈ શકે છે। આ ઘટના ઉધના વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બુધવારે વહેલી સવારે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉધના નવસારી રોડ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાંથી એક બળેલી લાશ મળી આવી હોવાની જાણ થતાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આ લાશ એક 40 વર્ષની આસપાસના પુરુષની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ શરીર એટલું બળી ગયું છે કે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। પોલીસને ઘટના સ્થળે જ્વલનશીલ પદાર્થની ગંધ અને બળેલા અવશેષો મળ્યા હતા, જેના કારણે આ ઘટનાને હત્યા તરીકે ગણવામાં આવી રહી છે। ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.કે. પટેલે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આ અજાણ્યા શખ્સે આ વ્યક્તિ પર જ્વલનશીલ પદાર્થ રેડીને આગ લગાવી હતી। લાશને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે અને અમે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકનો આ ખુલ્લો પ્લોટ ઉધના નવસારી રોડ પર આવેલો છે, જે ઔદ્યોગિક વિસ્તારની નજીક હોવા છતાં રાત્રે નિર્જન રહે છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં રાત્રે અવારનવાર અસામાજિક તત્વોની અવરજવર રહે છે, જેના કારણે આ પ્લોટ ગુનાખોરી માટે સુરક્ષિત સ્થળ બની શકે છે। ઘટના સમયે આસપાસ કોઈ ચશ્મદીદ સાક્ષી મળ્યા નથી, પરંતુ નજીકના ફેક્ટરી કેમેરા અને રોડના ટ્રાફિક કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજની તપાસ ચાલી રહી છે। આજે અહીંયા આગળ જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 1ની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે, ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીંયા આગળ પહોંચી ગયેલ છે। એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે। જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે। જે મરણ જનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક, ઉંમર વર્ષ 38, જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે। એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી। હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી। અને જે મરણ જનાર છે એ લગભગ 20 વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા, એ હકીકત અમારા ધ્યાને આવેલી છે। હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। એક સ્થાનિક કામદાર જેણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આજે સવારે જ્યારે અમે કામ પર આવ્યા ત્યારે આ પ્લોટમાંથી ધુમાડો નીકળતો દેખાયો। અમે તરત જ પોલીસને જાણ કરી। આવી ઘટના અહીં પહેલીવાર બની છે અને હવે રાતના સમયે આ વિસ્તારમાંથી પસાર થવું ડરામણું લાગશે। પોલીસ તપાસ અને શંકાઓએ પોલીસને આ ઘટનાને હત્યા તરીકે ગણીને તપાસના ઘણા ખૂણાઓ પર કામ કરવાનું શરૂ કર્યું છે। પ્રાથમિક તપાસમાં શક્યતા દર્શાવવામાં આવી છે કે આ હત્યા જૂની અદાવત, વ્યક્તિગત ઝઘડો કે પછી લૂંટના ઈરાદે કરવામાં આવી હોઈ શકે છે। ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા છે, જેમાં જ્વલનશીલ પદાર્થના અવશેષો અને નજીકના વિસ્તારમાંથી મળેલા કેટલાક શંકાસ્પદ પુરાવાનો સમાવેશ થાય છે। સુરતના સરથાણા અને લસકાણા વિસ્તારોમાં છેલ્લા